ફતેપુરા તાલુકાના ગામોમાં નરેગા યોજના હેઠળ જોબકાર્ડ ધારક લાભાર્થી કામદારોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોજગારી પૂરી ન પાડતા ફતેપુરા તાલુકા નરેગા કામદાર યુનિયનના મંત્રીએ આપી પ્રતિક્રિયા। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકો રાજસ્થાની બોર્ડરને અડી આવેલ તાલુકો છે। ફતેપુરા તાલુકામાં આદિવાસી વસે છે, આમ વરસાદ આધારિત ખેતી પર નિર્ભર હોય છે। નરેગા યોજના અમલમાં આવ્યાના 15 થી 16 વર્ષ થવા છતાં 2023થી ફતેપુરા તાલુકાના 96 ગામોમાં જોબ કાર્ડ ધારકો લાભાર્થીઓને તાલુકા પંચાયત નરેગા શાખામાં વારંવાર માંગણી કરવા છતાં જોબ કાર્ડ ધારકોને રોજગારી પૂરી પાડવામાં આવતી નથી, જેના સંદર્ભમાં 2023ની અંદર ફતેપુરા તાલુકા પંચાયત દ્વારા 6011 ફાઇલો તાલુકા પંચાયત વિભાગને તૈયાર કરી આપવામાં આવી, જ્યારે 3000 રૂપિયા ખર્ચ કરાવી 6011 ફાઇલો જમા કરાવી છતાં દિન સુધી રોજગારી પૂરી પાડવામાં ન આવી। એના પછી 2024-25 દરમિયાન વારંવાર જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને નિયામક શ્રી અને રાજ્ય કક્ષાએ રજૂઆત કરવામાં આવી અને છેલ્લા ફતેપુરા તાલુકાના 93 લાભાર્થીઓને 700થી વધુ જોબ કાર્ડ ધારકોને કામની માંગણી કરવા છતાં 2 મહિના થવા છતાં ફતેપુરા તાલુકાના 700થી વધુ જોબ કાર્ડ ધારકો રોજગારી પૂરી પાડવા માટે જિલ્લા કક્ષાએથી ડીડીઓ સાહેબ ધ્યાન દોરવામાં આવ્યું નથી। આમ 4 વર્ષ દરમિયાન આ ફતેપુરા તાલુકામાં 96 ગામડાઓની ગ્રામ પંચાયતની અંદર જોબ કાર્ડ ધારકોના કામની માંગણી કરે છે, એમને કામ આપવામાં આવતું નથી અને કામ કર્યા વગર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર જુદી જુદી એજન્સીઓ અને જુદા જુદા નરેગા શાખાના અધિકારીઓ એમના આગેવાનો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। એમની પણ અમે લેખિત રજૂઆત નરેગા યુનિયન દ્વારા રજૂઆત કરવા છતાં સાથે જે કામો છે, કેટલ શેડના કામો, સામૂહિક જૂથ કૂવાના કામો, જમીન સમતલના કામો, પેવર બ્લોકના કામો, બુટેલા મોડર્ન સ્કૂલમાં વિદ્યાર્થીઓના કમ્પાઉન્ડમાં પેવર બ્લોક કામની માંગણી કરવા છતાં 2 વર્ષનો સમયગાળો થવા છતાં આજ દિન સુધી નરેગા શાખામાંથી એમની પણ વહીવટી આપવામાં આવી નથી। મારું નિવેદન છે, નરેગા કામદાર યુનિયન દ્વારા ગરીબ આદિવાસી ભોળી પ્રજાનું શોષણ અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એ ન થવો જોઈએ। જ્યારે સાચા લાભાર્થીઓને આજ દિન સુધી બિલો છૂટા કરવામાં નથી આવ્યા, કામોમાં સીસી મારી દેવામાં આવી છે। ફતેપુરા તાલુકા કામદાર યુનિયનના મંત્રી દ્વારા ભ્રષ્ટાચાર થવાની રજૂઆતો કરવામાં આવી છે। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકો રાજસ્થાનના બોર્ડરનો એક ગામ તાલુકો આવેલો છે। આ તાલુકાની અંદર વાત કરીએ તો આદિવાસી વિસ્તારની અંદર જે શ્રમિકો વસે છે વરસાદ આધારિત ખેતી પર, અને ત્યાં નરેગા યોજના અમલમાં આવી આજે 15 થી 16 વર્ષ થયા। તો 2023થી આ ફતેપુરા તાલુકાના 96 ગામો છે, એ ગામોની અંદર જોબ કાર્ડ ધારક લાભાર્થીઓને છેલ્લા 3 વર્ષથી તાલુકા પંચાયત નરેગા શાખાની અંદર વારંવાર માંગણીઓ કરવા છતાં જોબ કાર્ડ ધારક કામદારોની રોજગારી પૂરી પાડવામાં આવતી નથી। એના સંદર્ભમાં અમે 2023ની અંદર તાલુકા પંચાયત દ્વારા 6011 ફાઇલો તાલુકા પંચાયતના નરેગા વિભાગે તૈયાર કરાવી અને લાભાર્થી કામદારોને 3,000 રૂપિયા ખર્ચો કરાવીને 6011 ફાઇલો જમા કરાવવા છતાં એમને રોજગારી પૂરી પાડવામાં નહીં આવી। ત્યાર પછી 2024 અને 25 દરમિયાનથી વારંવાર અમે જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારી, નિયામક શ્રી અને રાજ્ય કક્ષાએ રજૂઆતો કરી અને છેલ્લે અમે 9/7/2025ના રોજ ફતેપુરા તાલુકાના 93 લાભાર્થીઓ અને 700થી વધુ જોબ કાર્ડ ધારક કામદારોની કામની માંગણી સાથે ડીડીઓ સાહેબને રજૂઆત કરવામાં આવી, આવેદનપત્ર આપવામાં આવ્યું। તો છતાં 2 મહિના થઈ ગયા તો આ ફતેપુરા તાલુકાના જે 700થી વધુ જોબ કાર્ડ ધારક લાભાર્થીઓની રોજગારી પૂરી પાડવા માટે જિલ્લા કક્ષાએથી ડીડીઓ સાહેબે પણ ધ્યાન દોર્યું નથી। અને છેલ્લે 4 વર્ષ દરમિયાન આ ફતેપુરા તાલુકાની અંદર 96 ગામો છે, 96 ગામો પૈકી 35 ગ્રામ પંચાયતોની અંદર જે જોબ કાર્ડ ધારકો કામની માંગણી કરે છે એમને કામ આપવામાં આવતા નથી અને સ્થળ પર કામ કર્યા વગર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર જુદી જુદી એજન્સીઓ અને જુદા જુદા નરેગા શાખાના અધિકારીઓને એમના આગેવાનો દ્વારા ટોળકી બનાવીને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। એમને પણ લેખિત વારંવાર અમે નરેગા યુનિયન દ્વારા રજૂઆત, કારોબારી દ્વારા રજૂઆત, સાથે સાથે જે કામો છે કેટલ શેડના કામો, જૂથ કૂવાના કામો, જમીન લેવલિંગના કામો, પેવર બ્લોકના કામો, વાંગડ ગ્રામ પંચાયત અંદર બુટેલા એક મોડલ સ્કૂલ છે, તેમાં વિદ્યાર્થીઓના જે કમ્પાઉન્ડની અંદર જે પેવર બ્લોકની માંગણી કરતી આજે 2 વર્ષ થઈ ગયા છતાં સરકારના નરેગા વિભાગ દ્વારા એમને પણ મંજૂરી આપવામાં આવતી નથી। તો મારું એક નરેગા યુનિયનના આગેવાન તરીકે મારી એક વિનંતી છે કે ફતેપુરા તાલુકાના
આ જોબ કાર્ડ ધારક ગરીબ આદિવાસીઓને શોષણ થઈ રહ્યું છે અને જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તો ભ્રષ્ટાચાર તો કરોડો રૂપિયાનો થયો છે. 2010 ની અંદર ભ્રષ્ટાચાર થયો તો તેવો ભ્રષ્ટાચાર હાલની અંદર થઈ રહ્યો છે. દાહોદ જિલ્લાના 9 તાલુકાની અંદર પણ ભ્રષ્ટાચાર નરેગાની અંદર કરોડો અબજોનો થઈ રહ્યો છે. ત્યારે એક મીડિયાના માધ્યમથી હું મારી એક જાગૃત નાગરિક તરીકે અને એક સમાજના વ્યક્તિ તરીકે અને નરેગા યુનિયનના મંત્રી તરીકે મારી આ મીડિયા સમક્ષ રજૂઆત છે કે આ ફતેપુરા તાલુકાની અંદર જે સ્થળ પર કામો કર્યા વગર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે અને ખરેખર મજૂરી કરનાર કામદારોને રોજગારી પૂરી પાડવામાં આવતી નથી. ત્યારે હું આ એક ભારપૂર્વક કેમ કહું છું કે અમે 6/3/2025 રોજ જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ આવેદનપત્ર આપ્યું અને એમાં પણ બિસોર ગામના 125 કામદારોને કામના માંગણાની અંદર જે નરેગાની ગાઈડલાઈન કાયદાની જોગવાઈ પ્રમાણે જે માંગણી કરતી અરજીઓ રજૂ કરવા છતાં આજ દિન સુધી કામની માંગણી સ્વીકારી છતાં આજ દિન સુધી એમને રોજગારી પૂરી પાડવામાં આવેલ નથી. હવે જૂન મહિનો આવી ગયો છે, તો જૂન મહિનાની અંદર આ જે પ્રશ્ન નરેગા શાખા અને તાલુકા પંચાયત દ્વારા એવા બાનક બતાવવામાં આવશે કે હવે ચોમાસાનો ટાઈમ આવી ગયો છે, તો હવે આંબાવાડીઓ અને પ્લાન્ટેશનના કામો કરવા માટે હું તો ફાઇલો બનાવવા પાછી ગરીબ શ્રમિકોને ગેરમાર્ગે દોરીને 3,000 રૂપિયા ખર્ચાવીને ફાઇલો બનાવશે. ફાઇલો બનાવ્યા પછી પણ એમના કામો પ્લાન્ટેશન માટે પણ ચાલુ નહીં કરવામાં આવે. મારું એક ખાસ વિનંતી એવી છે કે છેલ્લા 2 વર્ષથી તાલુકા પંચાયતની અંદર એપીઓ ટેકનિકલ જીઆરએસ એ તાલુકા પંચાયતની અંદર રહેતા જ નહીં. હવે છેલ્લે ચૌહાણ સાહેબ ટીડીઓ તરીકે આવ્યા અને એમને આવેદનપત્ર અમે આપ્યું. 20 દિવસની અંદર કામ આ તમામ રોજગાર શ્રમિકોને આપવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી. હવે બાહેધરી આપ્યા પછી પણ એમને કામ આ નહીં આપતા અમે 6/3/2025 રોજ જિલ્લા વિકાસ અધિકારી અને પટેલ સાહેબ નિયામક શ્રી રૂબરૂ જોબ કાર્ડ ધારક કામદારો અને નરેગા કામદાર યુનિયનના પ્રતિનિધિઓ મુલાકાત કરીને રજૂઆત કરવામાં આવેલી હતી. અને મારી એક મીડિયાના માધ્યમથી એવી પણ વિનંતી છે કે ફતેપુરા તાલુકાની અંદર જે સ્થળ પર જૂથ કુવા જોના બનાવવામાં આવેલા છે, એ જોના કુવાઓ જ બીજી અન્ય યોજનાની અંદર બનાવેલા છે અને એ જ કુવા 2-3 વાર બતાવીને એજન્સીઓના બિલો મેળવીને પૈસા નાણાં ઉપાડી લઈને ભ્રષ્ટાચાર કરોડો અબજોનો થઈ રહ્યો છે. ત્યારે એ પણ તપાસ થવી જોઈએ. સ્થળ પર જે હું બોલું છું એ સ્થળ પર જે તે અધિકારીઓ જવાબદાર અધિકારીઓ એટલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના અને રાજ્ય કક્ષાની ટીમ દ્વારા તપાસ થવી જોઈએ. ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓની ટીમ ને બનાવવી જોઈએ અને બહારથી આવીને પણ તપાસ કરે અને સ્થળ પર ખરી હકીકત આ વિસ્તારના શ્રમિકોને શું છે તે હકીકત જાણવા મળે. આ બાબતે અમે સીએમઓ પીએમઓમાં પણ રજૂઆત કરી. હવે 2019-20ની અંદર આ ફતેપુરા તાલુકાને એક પણ કેટલ શેડ બનાવવાની અને એ કેટલ શેડના નામે લાખો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. અને એમાં રજૂઆત કરવાથી ફતેપુરા તાલુકાના એપીઓ શ્રી અને ટેકનિકલ શ્રી દ્વારા એવો રિપોર્ટ કરવામાં આવ્યો કે સ્થળ પર કામ બરાબર છે અને સ્થળ પર કરેલું છે. લાભાર્થીઓની સહી વગર એમને શ્રમ મંત્રાલયની અંદર પણ રિપોર્ટ મોકલ્યો છે. ત્યારે મારી ખાસ વિનંતી એવી છે કે આ ફતેપુરા તાલુકાની અંદર નરેગા યોજના અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચારની તપાસ થાય. સાથે સાથે વરસાદ ચોમાસાનો 1 મહિનો જેવો રહ્યો છે, આ મહિનાની અંદર જૂથ કુવાના કામો અને અંદર એ પણ ઘણી સ્થિતિ જણાઈ આવે છે કે હાલની અંદર સર્વે કરવામાં આવ્યું. જિલ્લા વિકાસ અધિકારી આદેશ કર્યો અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જે ગામોની અંદર સર્વે કરવામાં આવી, સર્વેની અંદર જે સર્વે નંબરની અંદર જીઓટેક અને જે ટેકનિકલ પ્રક્રિયા કરવામાં આવી એમાં નામ જુદું અને ફાઇલ બીજા નામે તાલુકા પંચાયત અંદર ઓળખ ઉપાડીને જમા કરવામાં આવી. એમાં પણ ભ્રષ્ટાચાર આ નવીન જૂથ કુવા માટે પણ થઈ રહ્યો છે. એ પણ જિલ્લાના અધિકારીઓએ, આ જવાબદાર અધિકારીઓએ આ તપાસ કરવી. જે શ્રમિક, જે લાભાર્થી પોતાના સર્વે નંબરની અંદર જીઓટેક કર્યું છે એના જ નામે ફાઇલ બનવી જોઈએ, એના જ નામનો લાભાર્થીનું નામ આવવું જોઈએ, પણ બીજા લાભાર્થીનું નામ આવ્યું છે. સર્વે નંબરનો માલિક બીજો છે અને કુવાનો માલિક બીજો છે. એવું ફતેપુરા તાલુકાના ગામોની અંદર આ ફરિયાદો જણાઈ રહી છે. તે યુનિયન વિનંતી કરે છે કે એ પણ તાત્કાલિક તપાસ કરે અને વહીવટી મંજૂરી માટે આ લોકોને ફેરબદલી કરવી જોઈએ એવી મારી આજે આ મીડિયા સમક્ષ સમગ્ર ફતેપુરા તાલુકાના જોબ કાર્ડ ધારક લાભાર્થી વતીથી વિનંતી છે. આપનું નામ? મારું નામ પારકી ભરતભાઈ કજાભાઈ. હોદ્દો જિલ્લા કક્ષાના નરેગા કામદાર યુનિયનનો મંત્રી છું. રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા.